તો શું તમે મિત્રો જાણો છો કે આ લીલી પરિક્રમા કેમ કરવામાં આવે છે અને કેમ 4 દિવસની જ હોય છે આ લીલી પરિક્રમા? આનું કારણ શું છે અને પરિક્રમા ક્યારથી શરૂ થઈ હતી અને આ ગિરનાર પર્વત છે એનું પણ એક રહસ્ય છે. ગિરનાર પર્વતને પણ કહેવામાં આવે છે કે પાંખો હતી. હવે શા કારણે તેની પાંખો કપાઈ ગઈ એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું. અને આ પરિક્રમા 4 દિવસની કેમ રાખવામાં અને સૌ પ્રથમ આ પરિક્રમા કોણે કરી હતી? તમે મિત્રો જાણો છો કે લીલી પરિક્રમા 4 દિવસની હોય છે. કારતક સુદ 11થી લઈને કારતક સુદ પૂનમ સુધી, એટલે કે દેવ દિવાળી સુધી. અને આ ગિરનારની પરિક્રમા કરવા માટે લાખો લોકો, શ્રદ્ધાળુ લોકો અત્યારે પણ સુધી આવે છે અને આ પરંપરા અત્યાર સુધી ચાલુ છે. આ ગિરનાર પણ એક વિશાળ પર્વત છે. તેની ઊંચાઈ 3,400 જેટલી ફૂટ જેટલી એની ઊંચાઈ છે અને તેની સીડીના પગથિયાં 9,999 છે. અને વિશાળ જંગલ છે, તેમાં વન્યજીવો અનેક પ્રાણીઓ ત્યાં રહે છે. સાધુ સંતો, દિવ્ય આત્માઓ પણ ત્યાં વાસ કરે છે. મિત્રો જાણવાનું છે આપણે કે લીલી પરિક્રમા સૌ પ્રથમ કોણે કરી હતી અને ક્યારે કરવામાં આવી હતી? તો તમે મિત્રો જાણો છો કે સમય જતાં વાર નથી લાગતી. અત્યારે સમય ઘણો વીતી ગયો છે. કહેવામાં આવે છે કે પહેલાં સામાન્ય માણસ આ પરિક્રમા ના કરી શકતો. એનું કારણ કે પહેલાં દિવ્ય આત્માઓ પરિક્રમા કરતા, અને શા કારણે અત્યારે લોકો આ પરિક્રમા કરી શકે છે, કોના કહેવાથી અને કેવી રીતે સામાન્ય માણસ પણ પરિક્રમા કરી શકે છે? તો વાત જાણે મિત્રો એમ છે કે કહેવામાં આવે છે કે પર્વતોને પણ પાંખો હતી, એટલે કે પર્વત પણ હવામાં ઉડતા અને તેના કારણે પવનની ગતિ વધી ગઈ હતી. અને તેના કારણે ઇન્દ્રજીતે શાપ આપ્યો હતો પર્વતોને કે તમામ પાંખો કપાઈ ગઈ હતી પર્વતોને. દેવોના દેવ ઇન્દ્રજીતે આ જોયું કે આ પર્વતોને આટલો અહંકાર આવી ગયો કે સામાન્ય મનુષ્યોને અને વનજીવોને, પ્રાણીઓને પણ તે નથી જોઈ શકતા. તેના કારણે તેમને કષ્ટ પહોંચે છે. તેમને આ શ્રાપ આપ્યો હતો. એમાંથી આ ગિરનારને પણ પાંખો હતી. તમે મિત્રો જાણો છો કે હિમાલયના પુત્ર મા પાર્વતી અને આ ગિરનાર છે. આ વાતની ખબર પડતા જ્યારે હિમાલય પાર્વતી માના જ્યારે વિવાહ થતા હતા ત્યારે નીકળ્યા હતા દરિયામાંથી જવા માટે. જે કહેવામાં આવે છે કે 50 કિલોમીટરની અંતરે જતાં જ એમની પણ પાંખો કપાઈ ગઈ હતી અને તે ત્યાં જ પણ ઢેર થઈ ગયા હતા. અત્યારે ગુજરાતની ધરા એટલે કે સૌરાષ્ટ્ર ભૂમિમાં તે સ્થાપિત છે. માં પાર્વતીને આ વાતની જાણ થતાં જ શિવ સાથે દેવો અને ઋષિઓ અને મુનિઓ સાથે અહીંયા આવ્યા હતા. એમની સાથે અષ્ટવિધિ, 9 નિધિ, 9 ગ્રહો, 64 જોગણી, 52 વીરો, 11 જડો, જેમ કે કુબેર ભંડાર પણ ખુદ આવ્યા હતા. 9 નાથ પણ આ પરિક્રમામાં આવ્યા હતા. તો સૌ પ્રથમ આ પરિક્રમા ચાલુ કરવામાં આવી હતી, જે આ પરંપરા અત્યાર સુધી આપણે ચાલીશું અને જાળવી રાખીશું. અને આ પરિક્રમા માં પાર્વતી, ભગવાન શિવે અને દેવો, ઋષિઓ, મુનિઓ સાથે આ પરિક્રમા કરવામાં આવી હતી, જે કારતક સુદ 11થી લઈને કારતક સુદ પૂનમ સુધી, જેમ કે દેવ દિવાળી સુધી કરવામાં આવે છે. જે 4 દિવસની પરિક્રમા રહી હતી. આ પરિક્રમા અત્યારે સામાન્ય માણસ પણ કરી શકે છે. તમે જાણો છો કે આ ગિરનાર કેટલો પર્વત ઊંચો છે અને ચારે બાજુ વિશાળ જંગલ છે, જેમાં હિંસક પ્રાણીઓ રહે છે, જેમ કે સિંહ છે, વાઘ છે, વરુ છે, દીપડા છે, ચિત્તા છે, એમ ઘણા પ્રાણીઓ રહે છે, હિંસક પ્રાણીઓ રહે છે. પણ જ્યારે પરિક્રમા ચાલુ કરવામાં આવે ત્યારે આ પ્રાણીઓ તે દેખાતા પણ નથી, જે જોવા પણ નથી મળતા. અને આ જે પરિક્રમા છે જે 36 કિલોમીટરના અંતરે કરવામાં આવે છે, જેમાં 4 જગ્યાએ છે, 4 પડાવ કહેવામાં આવે છે, જેમાં ઋષિ મુનિઓ સાથે અને કેટલા લોકો જાય છે. તો સૌથી પહેલો પ્રથમ થાય છે ભવનાથથી દરવાજાથી. તો પહેલો જે પડાવ આવે છે એ ઝીણા બાવાની મઢી કહેવામાં આવે છે. આ એ ઝીણા બાવાની મઢી છે જે આ પરિક્રમાને અત્યાર સુધી જાળવી રાખે છે. એનો આખો નકશો તમને બતાવી દઉં. ઇન્દેશ્વર, જાંબુડી, સાકડિયા, પાટવડ, ભોરદેવી અને લાસ્ટમાં આવે છે ભવનાથ. ત્યાં એમની આ યાત્રા પૂરી થાય છે. આ મંદિર તમે જોઈ રહ્યા છો તે ખોડિયાર માતાજીનું મંદિર છે, જે સેલાવ પડાવમાં તમને જોવા મળે છે. ચાલો મિત્રો આપણે જાણીએ કે 2025ની લીલી પરિક્રમા ક્યારે શરૂ થવાની છે. તો 2025ની લીલી પરિક્રમા છે શરૂ થવાની છે 2 નવેમ્બર અને 5 નવેમ્બરે પૂરી થશે. કારતક સુદ 11થી લઈને કારતક સુદ પૂનમ સુધી, એટલે 4 દિવસની લીલી પરિક્રમા રહેશે. તમને જણાવી દઉં કે લીલી પરિક્રમામાં જતી વખતે તમારી જવાબદારીવાળો સામાન તમારી સાથે જરૂર લઈ જાજો. જેમ કે તમારી પાસે જે આપણે કહીએ છીએ ને કે મેડિકલ સ્ટોર, એટલે મેડિકલની જે વસ્તુ આપણી પાસે જે દવા હોય મતલબ એ તમારી સાથે લઈ જવાનું છે. પહેરા ઓઢવા માટેની વસ્તુ લઈ જવાની છે. તમારી પાસે જો ચા પાણી, અત્યારે પ્લાસ્ટિક ઝોન મતલબ જે પ્લાસ્ટિકની બોટલો છે એ તો બંધ કરી દેવામાં આવી છે. તમારે પાણીની બોટલો, આમ તો કેમ્પ આવે છે, સેવાવાળા ઘણા લોકો હોય છે, છતાં તો તમારે એવી પાણીની બોટલ જે અલાઉડ છે એ લઈ જવાની રહેશે.
બાકી નાસ્તો પાણી છે એ તમારી સાથે લઈ જવાનું રહેશે. અને ક્યારેક એવું થાય છે કે ભીડ વધારે હોય છે, તેના કારણે લીલી પરિક્રમા આગલા દિવસે પણ 2 દિવસ આગળ પણ કરવામાં આવતી હોય છે, અથવા 2 દિવસ વધારવાની પણ આવતી હોય છે. પણ જાલી ફેરાની લીલી પરિક્રમા છે માત્ર 4 દિવસની રહેશે અને ટોટલ 4 પડાવ આવે છે. જે પહેલો પડાવ આવે છે એ હોય છે 12 કિલોમીટરનો. જે બાકીના 3 પડાવ છે એ 8-8 કિલોમીટરના છે. જે પહેલો પડાવ આવે છે જે આપણે કહીએ છીએ ઝીણા બાવાની મઢી તરફ જતો હોય છે, જે એ 12 કિલોમીટરનો હોય છે. બાકી બીજો પડાવ છે જે સુરખડી હનુમાનજી આપણે કહીએ છીએ એ પણ 8 કિલોમીટરનો હોય છે. આગળ જઈએ તો આપણે જે ભોરદેવનો જે આવે છે પડાવ, ત્રીજો પડાવ, એ પણ 8 કિલોમીટરનો હોય છે. અને પછી છેલ્લે જે આવે છે ભવનાથ તળેટી, એ પણ 8 કિલોમીટરનો હોય. ટોટલ થઈને 36 કિલોમીટરનો પડાવ હોય છે આખો આ લીલી પરિક્રમાનો અંદર. જ્યારે મિત્રો તમે જંગલ કે અંદર વિસ્તારમાં જો તમને વન્ય પ્રાણી કોઈ જોવા નહીં મળે, પણ એના નિયમો હોય છે કે તમે સંઘ સાથે હાલશો તો સૌથી સારું રહેશે. કારણ કે ક્યારેક નક્કી નહીં ક્યારે તમારે કોઈ વન્ય પ્રાણી આમ તો જોવા નથી મળ્યું, પણ આ તો કોઈ આવી જાય, ક્યારેક એવું બની જાય. તેના કારણે ને પોલીસ સિક્યુરિટી વાળા પણ હોય છે, આર્મી વાળા પણ હોય છે. તેના કારણે નાઇટના સમયે જ્યારે તમે લોકો રોકાઓ ત્યારે સાવધાનીથી રહેવું. અને બધા લોકોને ત્યાં લોકો જે કેમ્પ આવે છે, લાઇટિંગ હોય છે, અને સારી સારી જગ્યા વ્યવસ્થા, મતલબ સુવાનું બધું ત્યાં સારી હોય છે. પણ ત્યાં પોલીસવાળા પણ હોય છે અને સિક્યુરિટી સારામાં સારી હોય છે. અત્યારે નિયમ થઈ ગયો છે કે પ્લાસ્ટિક જોવાનું નહીં, મતલબ પ્લાસ્ટિક તમે ત્યાં અંદર નહીં લઈ જઈ શકો. પ્લાસ્ટિક જેમ કે પ્લાસ્ટિકની બોટલ પણ છે એ પણ તમે અંદર નહીં લઈ જઈ શકો. એટલે તમારી જવાબદારીમાં તમે જે નિયમ છે એને પાલન કરજો. અને આમ તો 2 પડાવ આવે છે જે આપણે કહીએ છીએ રૂખોડિયા હનુમાન બાજુ જવાના હોય છે અને ભોરદેવ તરફ જાય છે, જેમાં આમ તો ભેગો જ થાય છે. પણ તમે અલગ રૂટથી પહેલા બાજુથી જશો તો તમારા પહાડી વિસ્તાર વધારે જોવા મળશે, મતલબ પથ્થરવાળો વધારે આવશે. એટલે તમારે ત્યાંથી જવું. અને આ બાજુ જંગલ વિસ્તાર છે કારણ કે જે એના બધા નિયમો રાખેલ છે. અને આગળ તરફ જતા આગળ તમને આપણે સુખડિયા હનુમાન અને આપણે કહીએ છીએ ને ભોરદેવ તરફ, બંને અલગ અલગ ખૂબ જ રસ્તા કઠિન છે. એટલે પહાડી મતલબ પથ્થરવાળા ઘણા છે. ઘણા લોકો એવું કરતા હોય કે 2 નાઇટ અથવા 1 નાઇટ બધા પડાવ પૂરા નથી કરી શકતા ને પાછા વળી જાય છે. પછી તમારા જે મતલબ તમારી જેવી શક્તિ ભક્તિ મતલબ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા સમય સુધી ચાલવું, કેટલા પડાવ પૂરા કરવા, એના ઉપર ડિપેન્ડ કરે છે. બાકી તમને બધી અંદર જે વસ્તુ અમુક કેમ્પ જે આવે છે તમામ સુવિધા મળી રહેવાની, જેમ કે આપણે લાઇટિંગ કહીએ છીએ, લાઇટની બધી વ્યવસ્થા, તમામ વસ્તુ તમને ત્યાં ઉપલબ્ધ રહેશે. અને આપણે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં આપણે જે છેલ્લો પડાવ કહેવામાં આવે છે. અને લાસ્ટનો પડાવ તો આમ તો આપણે ભવનાથ તળેટીમાં આવે છે. એની પહેલાં આપણે ખોડિયારમાંનું મંદિર આવે છે અને આ બાજુ પોલીસ ચોકી આવે છે. ત્યાં તમે આગળ તમે નીકળી જવાના છો તો તમારે સાવધાન તરફથી જવાનું. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરતા જજો. જય ગિરનારી.